हेलो गाइस, गुड मॉर्निंग। स्वागत है તમારા બધાનું મારા નવા વ્લોગમાં। તો ગાઈસ અત્યારે 5:30 થવા આવ્યા છે ને ગાઈસ અંધારું બતાવો। તો ગાઈસ છે ને મારા મમ્મી 3 વાગે ઉઠા, મતલબ 3 વખત ઉઠાડવા આવીને ત્યારે જ એને ઉઠી। તો ગાઈસ મારા મમ્મી હવે બનાવે છે ગ્રેવી બનાવે। ગાઈસ આજ તો બનાવવાનું છે ગાંઠિયાનું શાક। तो क्या चलो चलो फटाफट नहीं लो कारण के पप्पा आवे उठसे एमने आज वहेला जवानुं छे तो ये कहे कि तू उठीने सौथी पहेला फटाफट नहीं लेजे पछी हूँ उठीश अने पछी कि हूँ उठीश ने एटले हूँ ज नावा जईश एम तो हूँ नहीं लूँ हवे। तो गाइस अत्यार वागे छे 6:30 थवा आया छे गाइस अने जो छे ने हूँ चा नास्तो करवा बेसी गई थी। दूधमां छे ने चा अने छे ने रोटली। तो ऐसे ने गांठियाનું શાક બનાવવાનું મેં આજે પહેલી વખત નહીં, બહુ મતલબ બહુ બધી વખત, પણ એકલા ગાંઠિયાનું શાક આજે પહેલી વખત બનાવ્યું। અર્શિલને નથી ભાવતું એટલે અર્શિલા રોટલી લઈ જવાનું છે। જ્યાં હેન્ડ મિલી ઉઠાડ અર્શિલને તો બસ મારી મમ્મી બનાવે છે આ માટે રોટલી ઘીવાળી। मैं 4 रोटली बनाऊँ तो चलो छे ने बधा चा नास्तो करी लईए। वागो आया छे ने मैं जमी लीधुं। आज जमवामां बन्युं गांठियानुं शाक छे, पछी रातनुं शाक हतुं ए खाधुं, पछी अर्शिले घी गोळ खाधुं। अने गाइस आज वरसाद पड्यो, पल्ली नहीं बोल खबर जो गाइस બહુ બધો વરસાદ। તમારી અહીંયા કેવું મોસમ છે? અમારે અહીંયા તો ઠંડો ઠંડો મોસમ નહીં મમ્મી, ઠંડો ઠંડો મોસમ તો ઠંડક તો હશે, થોડી ગરમ થશે, બાફ મારશે હવે। 11 વાગે છે ચા અહીંયા તો સ્કૂલેથી ઘરે આવી ગઈ હતી અને જો છે મેં કપડાને ચેન્જ કરી લીધું અને જો છે ને ગાઈસ બહાર ધીમે ધીમે છે ને વરસાદ ચાલે છે। અને ગાઈસ મેં આઈને ડાયરેક્ટ ચા મૂકી દીધી કારણ કે મને લાગી હતી આજે ભૂખ। તો મમ્મી કે એ બેસ ને ઉપર આવી દેખાતું ને ગરમ થાય, ચલ જા। તો ગાઈસ છે ને પાપડ મતલબ પાપડ ખાવા છે એમાં તો હું વિચારું છું ને કે શેકું કે છે ને તળી દો। તો ગાઈસ મારા મમ્મીને ક્યારની પૂછું છું કે શું કરું તો મારી મમ્મી જવાબ નહીં આપતી, એમ જો બધા પડે હે તો મેં શું કરું કે ને તળી દે ભૈયા, તળેલા જિંદાબાદ। આ મોટું જોયું હો। તો ગાઈસ છે ને ફાઇનલ થઈ ગયું કે છે ને તળવાના છે તો ચલો ગાઈસ ને હું તેલ મૂકી દઉં ફટાફટ ને પછી પાપડ પણ તળી દઉં। તો ગાઈસ અત્યારે વાગે છે 6:15 અને ગાઈસ છે ને મમ્મીએ જમવાનું બનાવ્યું છે, જમવામાં બનાવ્યું છે દાળ બાફેલી આપી તો ગઈ વખતે નહોતી આપી, બાફેલી દાળ આપજે। ચલો ગાઈસ છે ને હું વાંચવાને એમ જોઉં તો ગાઈસ બહાર છે ને વરસાદ પડે છે, જો હું બતાવું। હવે આ મોસમ છે ને એક વખત વરસાદ પડે એટલે વરસાદ છે ને કન્ટિન્યુ ચાલુ જ રહેશે, મતલબ કન્ટિન્યુ પણ ધીરે ધીરે તે પડશે ખરો એમ। તો જો ગાઈસ પડે છે તો તમે લોકો કમેન્ટ કરજો કે તમારે ત્યાં વરસાદ પડે છે કે નહીં, લખવાનું કરને। તો ગાઈસ આજ તો છે ને અર્શિલની ફેવરેટ ચેનલ આવી છે ટીવીમાં, આ ચેનલ નથી આવતી પણ આજે છે ને અર્શિલની ફેવરેટ ચેનલ આવી તો આજે બહુ ખુશ છે। જો ગાઈસ જો છે ને મમ્મી અહીંયા પાણી ઢોળી નાખ્યું છે। મમ્મી એવું તો શું કરતી હતી તે પાણી ઢોળી નાખ્યું અહીંયા એની ઉપર રોડ બાંધી ગ્લાસ। તો ગાઈસ લાગતામાં છે ને 12:30 સુધીનો ટાઈમ છે, આ લોકોને છે ને 11 વાગ્યાનો ટાઈમ છે અને મારે ટાઈમ છે 12:30 સુધીનો। તો કાલે તો વહેલા છૂટી જવાનું છે। તો ગાઈસ અત્યારે 8:30 થવા આવ્યા છે ને ગાઈસ અમે લોકોએ જમી લીધું અને જમીને જો છે ને કામ કરતા હતા, જો ગાઈસ કામ કરતા હતા। તો ગાઈસ મારા પપ્પા છે ને પેલા રૂમમાં છે, એ પેલા રૂમમાં છે ને ટીવી જોવે છે, मतलब पेला रूम में मोबाइल जोवे छे। तो गाइस हूँ छे ने टीवी जोती थी।
નથી જતી હોય ગમ યાદે ઉપર હતા તો હું જોઉં. તો કઈ ગામડો થઈ ગયો છે ને એટલે તો કઈ મારા મમ્મી છે ને બાર વાસણ ઘસતી હતી નાખી નહીં ને બરાબર બધું પડી જાય પડશે ને રોવા બેઠી 2 કલાક સુધી અને મારા હાથની એક પડી મારા હાથની એક પડશે ને તો અહીં ઊભી એ નહીં તાકાત તો મારી તો બધું તાકાત की बात मेरी તાકાત मत તો મારી તો બધું પેલા ગેંડાને સાટ દે દો કાવ્યંશને ચોંટાડી દીધું હું શું કરી ઘેડાના પता है क्या बोल रहा था है ना સત્તર 10 વાગે છે મારા બાજુ છે ને કોણ લાયા હતા તો છે ને હું વાંચીને આવ્યું અને પછી મારા પપ્પાનો ફોન આવ્યો તો કે ઊંઘતા ને હું છે ને કોણ લઈને આવું છું નટુ અંકલ આવ્યા હતા તો એમને છે ને અગર પગારનું કરવાનું છે ને તો બધું ડિસ્કસ ને એવું કર્યું પછી એમને બહાર ગયા હતા તો કે ઊંઘતાને હું કોણ લઈને આવું છું તો હવે છે ને કોણ ખાઈને પછી આપણે સૂઈ જઈએ 17 વાગે છે 10:30 અને કંઈ આઈસ્ક્રીમ ને એવું ખાઈ લીધું અને છે ને હવે ખાલી એલોવેરા લગાવવાનું બાકી છે તો પણ છે ને સૂતી ટાઈમ જ લગાવીશ તો હવે ચાલો છે ને હવે સૂઈ જાય કારણ કે છે ને કાલ સવારમાં તો વહેલા ઉઠવાનું છે એટલું બધું વહેલા પણ નહીં ઉઠીએ કાલ તો કારણ કે છે ને કાલ તો 12:30 છૂટવાનું છે એટલે છે ને બહુ લંચની એમ ટેન્શન નથી તો ચલો ગાઈસ છે ને હવે સૂઈ જઈએ તો મારો જ વ્લોગ એન્ડ થાય છે તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય બાય ગાઈસ કાલના વ્લોગમાં મળી ગુડ નાઇટ બધાને